અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 27 ઓગસ્ટ 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ સમાન અધિકરણીય ન્યાય મુજબ જોયું ભગવાન જે છે પુરુષોત્તમ નારાયણ તે અનંત કલ્યાણકારી ગુણોવાળા છે અને એ ભગવાન જે છે એમને અનંત કલ્યાણકારી ગુણો એ વિશેષણ હોવા સાથે નિત્ય નિર્દોષપણાના પણ ઘણા વિશેષણો એ ભગવાનને લાગે જ છે અને એ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે છે એ જ એક સમાન અધિકરણીય થાય છે. કોના માટે? જીવ માટે, માયા માટે, બંને માટે. ચાલો હવે આગળ જોઈએ. વળી તમે કહ્યું કે તસ્યેશ એવ શારીર આત્મા, તેનો આ આનંદમય શારીર આત્મા છે એટલે એમ શ્રુતિએ આનંદમયનું જ શારીરત્વ કહેલું છે. જુઓ ઉપર શું કહ્યું છે ભાઈ? આનંદમયનું શારીરત્વ કહેલું છે, માટે આનંદમયનું જીવથી જુદાપણું સંભવતું નથી. પણ એ કહેવું બરાબર નથી. અદ્વૈતીઓ જે કહીને કે ભાઈ એનું શારીરત્વ છે એટલે એનાથી જીવથી જુદું નથી, પણ એ કહેવું બરાબર નથી. કારણ કે આ પ્રકરણમાં સર્વત્ર તસ્યેશ એવ શારીર આત્મા ય પૂર્વસ્ય, તેનો એ જ પરમાત્મા શારીર આત્મા છે જે તે પહેલાં નાનો છે. એટલે એમ પરમાત્માનો જ શારીર આત્મા રૂપે નિર્દેશ કર્યો છે. તે આ રીતે તસ્માદ્વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, એટલે તે આ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. એમ આકાશાદી સૃજ્ય વર્ગના પરમ કારણ તરીકે પરમાત્માની પ્રતિજ્ઞા છે અને જીવથી ભિન્ન એવા પરબ્રહ્મનું એના આકાશાદિકના આત્મા તરીકે પ્રતિપાદન કર્યું છે. તેથી પરમાત્માથી ભિન્ન એવા આકાશથી માંડી અન્નમય સુધીના પદાર્થો પરમાત્માનું શરીર છે એમ સમજાય છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ જે એમ કહી કે આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું, એટલે આત્મામાંથી એટલે અહીંયા પરમાત્માનો નિર્દેશ કરેલો છે. કારણ કે આકાશ જે છે તે કેમાંથી ઉત્પન્ન થાય છે? તમો ગુણનું કાર્ય છે, એટલે તામસ અહંકારનું કાર્ય છે. અને એ આકાશમાંથી પછી શું થાય છે? આખા બધાના બીજા બધાના જે કોઈ એમ કહે કે શરીરો જે કંઈ છે તે થાય છે. બરાબર? કેવી રીતે તમને સમજાવું પાછો કે ભૂલી ગયા? યાદ છે? નહીં યાદ? ચાલો હું સમજાવી દઉં. મહાતત્વમાંથી અહંકાર થયું ત્યાં સુધી પહોંચો. અહંકારમાંથી સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારનો અહંકાર. એમાં સાત્વિક અહંકારમાંથી મન અને બુદ્ધિ અને ઇન્દ્રિયોના દેવતાઓ થાય છે. પછી રાજસ અહંકાર અને તામસ અહંકાર જે છે એમાંથી પંચભૂત થાય છે અને પંચ તન્માત્રા થાય છે. સ્થૂળ સૂક્ષ્મને કારણમાં જે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ બંને જે છે તે તામસ અહંકારમાંથી થાય છે. હવે સમજો, એ તામસ અહંકારમાંથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ જે થયો, એટલે આકાશ જે થયો તે કેમાંથી થયો? તો તામસ અહંકારમાંથી થયો ને. એટલે એ આકાશ જે છે તે મૂળભૂત કેમાંથી? તો પેલું અહંકાર જે છે એના 3 ભાગ. હવે એ અહંકાર મહતત્વમાંથી થયો. મહતત્વ જે થયું તે પેલું પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ જે છે એમાંથી એ થયું. અને એ પહેલાં મૂળ પુરુષ અને મૂળ માયા. હવે એ મૂળ પુરુષથી માંડીને જે કોઈ મહતત્વથી અહંકાર માંડીને બધામાં એ ભગવાનનો પ્રવેશ છે. એટલે એ ભગવાન બધાના આત્મા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એ ભગવાન બધાના આત્મા છે અને ભગવાનનો બધામાં પ્રવેશ છે. અને બીજું, ભગવાનના સંકલ્પે કરીને બધાનું એકબીજામાં રૂપાંતરણ પણ થયું છે. એટલે ઉત્પત્તિ પણ થઈ છે અને પાછી ઉત્પત્તિ થયા પછી પેલું જે મૂળ જે છે તે પોતે પોતાના સ્વરૂપે કરીને રહે છે. એના 10% ભાગમાંથી જ બીજું થાય છે. 90% એ પોતે પોતાનું સ્વરૂપ સાચવે છે. કેવી રીતે? દાખલા તરીકે મહતત્વમાંથી અહંકાર થયો તો મહતત્વમાંથી કંઈ આખો અહંકાર નહીં થઈ જતો. મહતત્વ રહી જ છે ને એમાંથી અહંકાર થાય. સમજો, આઈડિયા આવે છે? એવું નહીં કે આખું મહતત્વ કન્વર્ટ થઈ જાય છે અહંકારમાં. એવું નહીં થતું. એના 10મા ભાગમાંથી જ અહંકારની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે તમે જો ઉત્તરોત્તર બધું 10 ગણું વધારે હોય છે. બરાબર? એટલે એ તમે આખું બરાબર બ્યુટીફુલી સમજી જશો એકવાર તો મારી જેમ આમ શાંતિથી બેઠા બેઠા જ બધા પ્રશ્નના જવાબ મળી જાય. લખેલું ભલે ગમે તે રીતે હોય. આમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે? આપણા શાસ્ત્રો જે છે ને એને લખવાની એક ટિપિકલ ભાષા છે. એ ભાષા આપણે ખબર નહીં પડતી એટલે લોકો લોચા મારે છે. બરાબર? એ ભાષા ખબર પડી જાય તો લોચા નહીં પડે. બરાબર? ચાલો, એટલે આમાં શું કહ્યું કે ભાઈ એ જે તેનો જે આત્મા પરમાત્મા શારીર છે જે તે પહેલાં નાનો છે, એમ પરમાત્માનો શારીર રૂપે આત્મા રૂપે નિર્દેશ કર્યો છે. તે આ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. તો આકાશ આવી રીતે ઉત્પન્ન થયું. મેં તમને બતાવ્યું ને એ રીતે ઉત્પન્ન થયું આમ ઉપરથી. એમ આકાશાદી સૃજ્ય વર્ગના પરમ કારણ તરીકે પરમાત્માની પ્રતિજ્ઞા છે. સમજી ગયા? એટલે આકાશાદી એ બધા સૃજ્ય વર્ગ થયા ને, એ બધાનું સર્જન થાય છે તે ભગવાનની પ્રતિજ્ઞાથી થાય છે. સમજો, ભગવાનની ઈચ્છાથી, સંકલ્પથી થાય છે. એમને એમ નહીં થતું. અને જીવથી ભિન્ન એવા
પરબ્રહ્મનું એના એટલે આકાશાદિકના આત્મા તરીકે પ્રતિપાદન કરેલું છે. એટલે એ આકાશાદિક જે કોઈ છે તે ભગવાનને આધારે છે. એટલે ભગવાન જે છે તે બધાના આત્મા તરીકે છે, સમજો. દાખલા તરીકે અત્યારે નેપાળમાં બહુ મોટી ત્રાસદી આવી, બહુ મોટો પૂર આવ્યો અને પેલું હિમપાત થવાથી આવ્યો, ત્યાં કોઈ વરસાદ પણ નહીં પડ્યો અઠવાડિયાથી. હે એટલે એમાં ત્યાં હિમપાત થયો અને ત્યાંથી પેલું ગ્લેશિયરમાં કંઈ ગરબડ થઈ અને પેલી નદીની અંદર કંઈ વહેણ વધી ગયું ને બધા પુલ બધું ઉખાડી નાખ્યું ને કેટલું ખતરનાક થયું. 400-500 માણસ પતી ગયા છે. 157 તો આજ ગઈકાલનો ઓફિશિયલ આંકડો હતો ને 133 લાપતા હતા. એટલે ગઈકાલે જ 301 તો નીકળી ગયેલા હતા. એટલે રામ જાણે આ તો કેટલા ગયા હશે, તો આમાં કંઈ ખબર પડે છે. પેલા તણખલા જતા હોય ને એ રીતે લોકોના મકાનો નીકળી ગયા છે, બરાબર. પુલો આખા ખેંચાઈ ગયા, ડેમ બધા ઉડી ગયા, બરાબર. એટલે પાણીને સૌથી મોટી આમાં સમજવા જેવી બાબત શું છે કે અઠવાડિયાથી એ વિસ્તારમાં વરસાદ જ નહીં પડ્યો. વરસાદ પડ્યો હોય તો લોકો એલર્ટ પણ રહી કે ભાઈ વરસાદ બહુ પડે છે, તો એલર્ટ રહેવું. આ તો બધા શાંતિથી બેઠેલા હતા ને ઓચિંતું જ વેણ આવ્યું ને બધાને લઈને ચાલ્યું ગયું, સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે પાણીમાં આટલો બધો જોર હોય છે, પાણીનો જોશ તો તમે જો ફ્લો કેવો ખતરનાક કે કેટલા બધાને લઈને ચાલ્યું ગયું. આ બધું શું છે, પરમાત્મા જે છે ને એની આ બધી વિનાશક શક્તિઓ છે, સમજો. આવું બધું તમને 2031 સુધી ઘણું બધું સંભળાશે ને આવી રીતે ઘણી બધી વસ્તી ઓછી થઈ જશે. આ તમને ચોખ્ખું કહેવું છું. આ સમય જ આખો વિનાશક સમય ચાલી રહેલો છે. એમાં ઘણો બધો સમય એવો આવશે અને તમે કહો ને કે આજનો દિવસ સારો છે તો બસ આજનો દિવસ સારો છે એમ માનીને ભજન કર્યા કરજો. તમે આજનો દિવસ સારો છે તો સારો છે, ભાઈ કાલનો દિવસ સારો છે તો સારો છે એમ. પછી શું થશે એના કંઈ ઠેકાણા નથી. હજુ વર્ષ સુધી બધું થોડુંક ચોક્કસ લાગશે તમને, કારણ કે ગુરુ કર્ક રાશિમાં ઊંચનો છે અત્યારે, બરાબર. જેવા ગુરુ મહારાજ પછી કર્ક રાશિમાંથી એના પછીની રાશિમાં જશે, સિંહ રાશિમાં, એટલે ગુરુ મહારાજનું પ્રોટેક્શન બંધ થઈ જશે. એટલે ગુરુ અતિચારી છે એના જે, અને પછી શનિ જે છે તે નીચ રાશિમાં પોતાની આવશે, મેષ રાશિમાં આવશે લગભગ 2027ના પહેલાં 6 મહિના પછી, બરાબર. એટલે તમે જોજો, તમે આ વર્ષે જે વરસાદની ભીતિ હતી ને ઓછો પડશે ને અલનીનોમાં પડી ગયો. હવે એ બધી વાસ્તવિકતા જે છે ને તે તમારે 2027 પછી ફેસ કરવી પડશે, અત્યારે નહીં ફેસ કરવી પડે, બરાબર. એટલે 28 છે, 29 છે એ અને 27નું અડધું વર્ષ, ત્યારે તમને આ બધી ઇફેક્ટ દેખાશે. વરસાદ ઓછો થશે, બરાબર. કોઈક બીજી ઉપાધિ એવી આવશે કે જે આપણે વિચારેલી નથી અત્યારે, પણ એ સામૂહિક રીતે આપણા બધાને અસર કરશે. જેમ કોરોનાએ કેવી અસર કરેલી એવી રીતે સામૂહિક રીતે આપણે બધાને અસર કરશે. ઇકોનોમી ગગડશે, બરાબર. મે બી પોસિબલ કે કોઈ યુદ્ધ થાય કે કોઈ વાયરસ આવે કે કંઈક એવું થાય. હવે જો આમાં શું હોય, પ્રકૃતિ કે આ બધા જે હોય ને તે તમને કંઈક સંકેત આપે કે એવું કંઈક થશે, પણ કેવી રીતે થશે એ તો ખાલી ભગવાન જ જાણે. કારણ કે આપણે કંઈ ભગવાન થોડા છે, આપણે ભગવાનના કંઈ છે જ નહીં, તો ભગવાનની કાં વાત કરો છો? આપણે પૂરા હજુ ભગવાનના નહીં થયા તો પછી ભગવાન થવાની તો કંઈ વાત જ નહીં આવતી ને. પણ કંઈ ને કંઈ એવું થશે, 100% ગેરંટેડ થશે. અને જેવો શનિ બદલાશે ને, અત્યારે શનિ મીન રાશિમાં છે એટલે ગુરુની રાશિમાં છે એટલે નિયંત્રણમાં છે. જેવા શનિ મહારાજ મેષ રાશિમાં જશે, નીચના થશે, એટલે ઇકોનોમિક ક્રાઇસિસ તો બહુ વધી જશે. અત્યારે લોકો મોંઘવારીને ગાળ દે જ ને, હે. અત્યારના સમયને લોકો સારામાં સારો કહેશે, એવો સમય આવશે. અત્યારે લોકો જે મોંઘવારીને ગાળ દે જ ને, મારા વાક્ય યાદ રાખજો, એ લોકો એમ કહેશે કે ના 2026 સુધી તો બધું બરાબર હતું એમ કહેશે. આ બધું 27 પછી બગડું એવું કહેશે. અત્યારે લોકો જે એમ કહે કે 26માં આમ થયું તેમ થયું, ફલાણું થયું, ધીમકું થયું. મારી દ્રષ્ટિએ 26માં ભારત બધી રીતે બચી ગયું. અલ નીનોને કારણે વરસાદમાં એવું હતું તો વરસાદ પહેલા રાઉન્ડમાં બહુ જોરમાં પડી ગયો. હવે પડે છે, જોઈ લઉં તમે. હવે તમે જો શ્રાવણ મહિનામાં સુરસુરિયા, પણ કંઈ સુરસુરિયા બી નહીં આવતા, મોટી મોટી તિથિઓ ચાલી, બરાબર. એટલે અલ નીનોની ઓરિજિનલ અસર અત્યારે દેખાય જ તમને. એ તો બચી ગયા આપણે કે પહેલાં આવી ગયું અને ઉકાઈ બુકાઈ ડેમ ને બધું ભરાઈ ગયું, એટલે આ વર્ષ નીકળી જશે. પણ તમને આની અસર જે છે એ આવતા વર્ષે દેખાશે, બરાબર. એટલે રોકડા પૈસા બધાને કહું છું હાથમાં રાખજો. પૈસા કોઈ જગ્યા પર લગાવવાની વાત નહીં કરતા, પૈસા હોય હાથમાં રાખજો. પાછી સિસ્ટમ બધી થપ થશે, બેંકની સિસ્ટમ પણ એકવાર થપ થશે, યાદ રાખજો. 29-30 સુધીમાં બેંક સિસ્ટમ પણ એકવાર થપ થવાની છે, બરાબર.
એટલે ઇકોનોમિકલી કોઈ પણ થપ થશે, બેંક હોય, બજાર હોય, કોઈ પણ કંઈ પણ થપ થશે ખરું એવું, બરાબર. અને એ ક્રાઇસિસ એવું નથી કે તમને કે મને લાગશે, બધાને લાગશે. ચનો મમરો બધા જ આવી જાય અંદર, મોટાને મોટી, નાનાને નાની. એમ નાનાની ઇફેક્ટ વધારે એવું થાય કે બિચારા આટા દાળ ચાવલ પર જીવતા હોય રોજનું રોજ, એટલે એ બિચારાઓ પહેલાં ભોગ બની જાય એના. આપણી પાસે શું હોય, વ્યવસ્થા હોય વર 2 વર્ષની, એટલે આપણે ઓછી અસર થાય તો ખરી. પણ પેલો બિચારો રોજ લાવીને રોજ ખાવાવાળો હોય, બધું બંધ જ થઈ જાય. તો કોરોનામાં આપણે ફોન પર વાત નહીં કરતા હતા, આને અનાજ આપવાનું જ, પેલાને આપવાનું જ, ફલાણું ઢીમકું. બિચારો નાનો માણો હોય, કેવી રીતે કરે? 2 ટાંટિયા એના આમ જ નહીં મળતો હોય તો પછી એ અવસ્થામાં કેવી રીતે મળે? એટલે ઘરે પૈસા રાખજો, રોકડા રાખજો, બરાબર. અને ઇમરજન્સી માટે ખાસ રાખજો રૂપિયા બહુ લગાવવાની વાત નહીં કરતા. જે તમને લલચાવનારા માર્કેટ અત્યારે છે, જે કોઈ માર્કેટ હોય જેમાં તમને લાલચ થાય છે કે વધી જશે, બધા આઈપીઓ બહુ આવે છે, બરાબર છે. દર 4 દિવસે 2 દિવસે સંદેશમાં પહેલાં પાના પર એકલા આઈપીઓ જ આવે છે. પહેલાં આઈપીઓ જ બંધ થવાના છે. અને આઈપીઓમાં સૌથી મોટો ધડાકો આવશે. સેબીની પેલી માધવી પૂરી જેમ ફૂટી ગયેલી હતી ને, એમ ઘણા બધા લોકો કે કોઈને કોઈ ફૂટેલો દેખાશે તમને. અને આ આઈપીઓમાંથી 30 થી 35% આઈપીઓ ડુપ્લિકેટ છે, બધી તમને ખબર પડશે ત્યારે. કે બધું ડુપ્લિકેટ માર્કેટ ચાલતું હતું કૃત્રિમ રીતે, બરાબર. જો પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ધ વર્ડ્સ, દે આર નોન ટુ બી ઇમેચ્યોર. એટલે હું અત્યારે તમને જે બોલું છું એ પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ માય વર્ડ છે, કારણ કે હું પહેલેથી બોલું છું. એટલે તમને એ ઇમેચ્યોરિટી લાગશે અત્યારે, બરાબર. પાછી બીજી એક વાત કરું, આમાંથી હું જેટલું બોલ્યો ને એ હું ઈચ્છતો નથી. એટલે કોઈ કહે કે એ તો નેગેટિવ જ વિચારે છે, આ મારી ઈચ્છા નથી, પણ મને આ દેખાઈ રહેલું છે. મને એ વસ્તુ હજુ સમજ નહીં પડતી કે શું ભારતનો એટલો મોટો સુવર્ણકાર આવી ગયો કે દર એક દિવસે 2 દિવસે સંદેશ પેપરના પહેલા પેજ પર એકલા આઈપીઓ જ આવે. અને ભારતમાં લોકો એટલા બધા સુધરી ગયા કે બધાના આઈપીઓ રિયલ જ આઈપીઓ હશે. એક ઉપરના માણસને ખસવા દેવું, પછી તમે જોજો બધા પિક્ચર ખુલવાના છે. આ બધું કૃત્રિમ રીતે ચાલી રહેલું છે. આ માર્કેટ આખું કૃત્રિમ ચાલે છે. અને મ્યુચ્યુઅલ ફંડ સહી એ એડવર્ટાઇઝ પહેલી બંધ થવાની છે. અને લોકો સોશિયલ મીડિયા પર મીમ્સ પણ મૂકશે, મારા જેવા જે હશે ને, મ્યુચ્યુઅલ ફંડ સહી નહીં છે એમ કરીને એડવર્ટાઇઝ મૂકશે. કારણ કે આમાં કંઈ ને કંઈ રંધાઈ રહેલું છે. મને આ ગેરંટી 100% ખબર પડે છે. એવું તો થોડું થઈ જાય કે દર 2 દિવસે કોઈને કોઈ કંપની બીએસસી પર ને એની પર લિસ્ટેડ થાય. આવું તો કોઈ દિવસ નહીં જોયું. આટલા બધા આઈપીઓ એક સાથે આવે એવો તો કંઈ સમય નહીં ચાલતો. હવે આટલા બધા લોકો એક સાથે આઈપીઓ મૂકે એટલે એનો મતલબ શું છે કે કશે કંઈ ને કંઈ બહુ મોટું ગરબડ થઈ રહેલી છે, હજુ એ બહાર આવી નથી. હર્ષદ મહેતા જેવું કે જે સેન્સેક્સને 1,000 પોઈન્ટ પહોંચતા વર્ષો થઈ જતા હતા, હર્ષદ મહેતાએ 2 રાતમાં કે 1 અઠવાડિયામાં જ પહોંચાડી દીધેલો. કે 2,000 થી 3,000 કે 3,000 થી 4,000 એવું મને કંઈ ખબર છે. અમે બહુ નાના હતા, કાંતિભાઈ ત્યારે કરતા હતા. રિલાયન્સનો શેર કંઈ 431ના ભાવનો હતો, મને એવું યાદ છે, બરાબર. પણ પછી ખબર પડી કે આ તો બધી કૃત્રિમ તેજી હતી, હર્ષદ મહેતા લાવેલા હતા. એવું અત્યારે પણ કંઈક થઈ રહેલું છે કે જે આપણે દેખાયું નથી હજુ. એ બધું તમને જ્યારે એ દરેક બાબત જે છે તે મેષમાં શનિ આવશે ને 27 પછી, એ પછી 2.5 વર્ષમાં ગમે ત્યારે દેખાય. એ હું સમય નહીં આપી શકું, કારણ કે શનિ જેમ આગળ જેમ વધશે ને એમ ઇકોનોમિક ક્રાઇસિસ વધશે. હવે ઇકોનોમિક ક્રાઇસિસ વધે ક્યારે? જ્યારે આમાંથી કોઈ બલૂન ફૂટે ત્યારે જ થાય કે આ તો બધું ડુપ્લિકેટ હતું. એટલે પછી એ માર્કેટમાંથી પૈસા બધા ખેંચાઈ જાય, એટલે ઇકોનોમિક ક્રાઇસિસ આવશે. એટલે હાથમાં રૂપિયા રાખજો. જે વ્યક્તિ બેંકના હપ્તા ભરતા હોય 2 હપ્તા 3 હપ્તા આગળ રહેજો. ડિફોલ્ટર પણ બહુ વધશે, બરાબર. 2.5 વર્ષ એવું રહેશે. પછી 31માં જેવો શનિ મહારાજ જેવા વૃષભ રાશિમાં આવશે એટલે પાછી બધી ગાડી ચાલતી થઈ જશે. પણ એ 2.5 વર્ષમાં નીકળવું બધાને અઘરું પડશે. એ 2.5 વર્ષ પહેલાં કોરોનાના 2 વર્ષ કેવા ગયા લોકોના, એવું એકદમ અનસર્ટેન થશે, બરાબર. પાછો હું કહું છું, આ મારી ઈચ્છા કે આ મારી આશા નથી. હું પોતે જ એવું ઈચ્છું કે મારા બધા શબ્દ ખોટા પડે. હું તો ચોખ્ખું કહું છું, હું કંઈ બીજા જેવો નથી કે પેલું ગધેડાનું પૂછડું પકડું તો પકડી જ રાખવાનું, ભલે મોડા ફાટી જાય. હું તો એવું જ ઈચ્છું જ કે હું હમણાં જે શબ્દ બોલ્યો બધા ખોટા પડે, બરાબર. ચાલો, પણ પડવાના નથી એ પણ મને ખબર છે, મનીષ હશે છે, બરાબર. હું એવું ઈચ્છું છું પર્સનલી, કારણ કે આટલું બધું ખરાબ થાય મને, પણ મારી ઈચ્છા નથી એવી.
પણ જે હિસાબે હું જોઈ રહેલો છું તે હિસાબે મને લાગે છે કે કોઈ બહુ મોટી મુસીબત આવવાની છે કે જે અત્યારે આપણે દેખાતી નથી. કારણ કે એવું શક્ય જ નથી કે આટલા બધા આઈપીઓ એકસાથે આવે. નોટ પોસિબલ. મેં મારા જીવનમાં કોઈ દિવસ નહીં જોયું. હું સંદેશ પેપર ખોલું ને રોજ સવારે પૂજાપાઠ કરીને આવું ને પછી જેવું ખોલું તો પહેલાં 2 પાના પર આઈપીઓ જોઈ કરોડો રૂપિયાના. તમે લોકો પાસે બહુ પૈસા છે, આટલા બધા આઈપીઓ. સેબીમાં મેં કોઈ એકદમ પેલી ફ્રી થઈ ગઈ લાગે છે. જે તારે આઈપીઓ ખોલી નાખો તમે બી. તમારી કેમિકલ લક્ષ્મીનાથનો ખોલી નાખો. લક્ષ્મીપતિ કે લક્ષ્મીનાથ શું છે તમારું નામ? લક્ષ્મીનાથ છે ને? ખોલી નાખો આઈપીઓ, મળી જ જાય અંદર ઘરાક. હે હા ચાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભૂલચું કોઈ તો માફ કરજો ભાઈ, બરાબર. પણ આ તમને મેં એટલા માટે કહ્યું કે આ બધા લોભામણા જે કંઈ સ્કીમ હોય કે માર્કેટ હોય એનાથી ચેતીને ચાલજો. આવનાર સમય હજુ વરસ સુધી વાંધો નહીં આવશે. તમારી પાસે વરસ છે હજુ. એટલે જેણે પોતાની પોઝિશન સ્ટેબલ કરવી હોય તે કરી શકે છે. હજુ વરસ છે, હું ના નહીં પાડતો. ચલો, એટલે શું કહ્યું કે ભાઈ આમાં અને જીવથી ભિન્ન એવા બ્રહ્મનું એટલે આકાશાદિકના આત્મા તરીકે પ્રતિપાદન કર્યું છે. તેથી પરમાત્માથી ભિન્ન એવા આકાશથી માંડી અન્નમય સુધીના પદાર્થો પરમાત્માનું શરીર છે એમ સમજાય છે. સમજો. એટલે પેલું આકાશ જે થયું ત્યાંથી અન્નમય સુધીના બધા જેટલા પણ પદાર્થો જે છે એ ભગવાનનું શરીર છે. અન્નમય પણ કેમ કહ્યું એવું કે અન્નમય બ્રહ્મ એમ કહ્યું છે. એટલે અન્ન જે છે તેમાં પણ ભગવાન રહ્યા છે. હું તમને કાયમ કહું છું. અહીંયા પ્રથમ વખત આપણે જ્યારે ચલવેલું કદાચ આપણે પેલી બાજુ બેઠેલા હતા ત્યારે અન્નમય બ્રહ્મ આપણે ચલવું હતું ત્યારે હું તમને એ જ કહેતો હતો કે અન્નમય બ્રહ્મ એટલે અન્નને બ્રહ્મ કેમ કહ્યું છે કે અન્ન ત્યાં બ્રહ્મનું કામ કરે છે કે શરીરના મનુષ્યના શરીરને ટકાવી રાખે છે. એટલે અન્નમય બ્રહ્મ કહ્યું છે, બરાબર. પછી ધીરે ધીરે મનોમયને પ્રાણમયને મનોમયને પછી વિજ્ઞાનમય ને પછી એની ઉપરથી છેલ્લે આનંદમય બ્રહ્મ કહ્યું છે. તે ઉત્તર છે. એ બધાને એવી રીતે જ કહેવાય છે કે ભાઈ જેનું મન મક્કમ હોય તે પણ એમ કહે કે માણસ સૌથી વધારે જીવનમાં જે કંઈ કરવાનું હોય તે કરી શકે છે. પ્રાણ તો પ્રાણ દ્વારા આખું શરીર ટકેલું છે એટલે પ્રાણમય બ્રહ્મ કહ્યું, બરાબર. અને એની તો એક પેલી પુરાણોમાં વાર્તા પણ આવે છે પ્રાણવાયુની. બધા દેવતાઓ એમ કહેતા હતા કે ભાઈ અમે બળવાન. છેલ્લે પ્રાણવાયુ આવી એણે પોતાનું કામ બંધ કરી દીધું. તો પ્રાણવાયુ એનું કામ બંધ કરી દે તો પછી દુનિયામાં જીવી કોણ શકે? એટલે પછી બધા માફી માંગવા માંડે. એટલે પ્રાણવાયુ કહે ભાઈ તમારા બધા કરતાં ખતરનાક હું છું, બરાબર. પછી ભગવાન આવ્યા તો ભગવાન કહે ભાઈ એ પ્રાણનો આત્મા પણ હું છું, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે દુનિયામાં તમને જે કંઈ દેખાય છે બધું ભગવાનનું શરીર છે અને ભગવાન એના શરીરી છે. એ ભગવાન જ બધાનું નિયમન કરે છે. એટલે અન્નમય સુધીની વાત આવી ગઈ. ચાલો, સર્વતત્વ પરમાત્માનું શરીર છે એમ નીચેની સુબાલ શ્રુતિમાં સ્પષ્ટ કહ્યું છે. સુબાલ ઉપનિષદ છે એટલે એને સુબાલ ઉપનિષદ આમ લખાય અને સંધિ જોડેલી હોય તો સુબાલોપનિષદ એમ, અને આમ બોલે તો સુબાલ ઉપનિષદ. તમારા મારે સુબાલ ઉપનિષદ એ જ બરાબર છે. તમારે સુબાલોપનિષદ નહીં બોલવું જોઈએ કારણ કે તમારાથી બોલવામાં તમને થોડી તકલીફ પડે. રોજની આદત નહીં હોય ને, સમજો. જે ગાન નહીં બોલતો હોય, મારામારી નહીં કરતો હોય, એને તમે પેલી ગુંડાવાની ગલીમાં કોઈ મૂક્યા હોય તો એને તકલીફ પડે, બરાબર. અમને બેને બહુ તકલીફ નહીં પડે એમ, અમે એડજસ્ટ થઈ જઈએ, બરાબર. કારણ કે અમે લોકો પહેલાં એવી રીતે રહીને આવેલા છે કે એ લોકો જોડે કેવી રીતે રહેવાય. પછી ત્યાં જઈને પછી તમે વેટપાટ બોલો કે આજે 11 છે એવી વાત નહીં કરાય. એની જોડે અપન ટપન આયલા ગયેલે એવી ભાષા જ કરવી પડે. પછી ત્યાં જઈને તમે કહો કે આજે 11 છે કાલે 11 છે, એ કહે કે ભાઈ કોઈ 11 હોતી જ નથી, અમારી તો રોજ જ 12 છે અને રોજ જ આનંદ પાનંદ વ્રત કરીએ છીએ, તારા આવું હોય તો બેસી જા, બરાબર. ચાલો, એટલે એની જોડે એવી વાત કરે ભાઈ તમારે જે કરવું હોય તો તમારે કરવાનું. પછી એને બધી સલાહ આપવા જવાનું નહીં. એ એનું કામ કરે, તમારે તમારું કામ કરવાનું. ચાલો, યસ્ય પૃથ્વી શરીરમ યસ્યાપહ શરીરમ યસ્ય તેજ શરીરમ યસ્ય વાયુ શરીરમ યસ્ય આકાશ શરીરમ યસ્ય અક્ષરમ શરીરમ યસ્ય મૃત્યુ પણ ભગવાનનું શરીર છે. જોયું ને? એટલે નેપાળમાં આવ્યું ને, બરાબર. મૃત્યુ ભગવાનનું શરીર છે. યમ ચાલો, પછી શું કહ્યું? શરીરમ એસ સર્વભૂત અંતરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવ એકો નારાયણ. જેનું પૃથ્વી શરીર છે, જેનું જળ શરીર છે, જેનું તેજ શરીર છે, જેનું વાયુ શરીર છે, જેનું આકાશ શરીર છે, જેનું અક્ષર શરીર છે, જેનું મૃત્યુ શરીર છે. હવે મૃત્યુનો અર્થ શું કરેલો તે સાંભળો. અક્ષર અને મૃત્યુ એટલે સ્થિતિ, એટલે સ્થિર પ્રકૃતિ અને એના નશ્વર વિકારો, બરાબર. શું કહ્યું? અક્ષર અને મૃત્યુ એટલે સ્થિર પ્રકૃતિ અને તેના નશ્વર વિકારો. આપણે આગળ પણ આવી ગયું ને
કે અક્ષર તરીકે પ્રકૃતિનો પણ એમ કે ઉપયોગ કરેલો છે ઘણી જગ્યા પર. શાસ્ત્રીજી મહારાજે એક જગ્યા પર ભૂમિકામાં લખેલું છે કે ભાઈ અક્ષર તરીકે અક્ષર શબ્દ ફક્ત એમ કે પેલો મૂળ અક્ષર, અક્ષરના આ લોકો વખાણ કર્યા કરે જ ને, એના બધે ગીત ગાય છે, પણ એવું નથી. શાસ્ત્રોમાં અક્ષર શબ્દના અલગ અલગ પ્રસંગો બાદ અલગ અલગ અર્થ કરેલા છે. હવે અક્ષર તરીકે અહીંયા પ્રકૃતિને કહી છે. કઈ પ્રકૃતિ? કે પેલી મૂળ પ્રકૃતિ જે કહી ને કારણરૂપ, તેને અક્ષર કહી છે. હવે એનું જે કાર્ય જે છે એટલે શું કહ્યું? અક્ષર એટલે શું? એટલે એની સ્થિર પ્રકૃતિ, બરાબર, એ મૂળ સ્થિર જે છે તે. હવે એનું કાર્ય કયું છે? અને એના નશ્વર વિકારો. તો નશ્વર વિકારો એટલે આ બધું જે કાર્યરૂપ જે છે તે, એટલે એને શું કહ્યું? મૃત્યુ. કેમ એને મૃત્યુ કહ્યું? રોજ 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 એમાં એકમાંથી બીજામાં રૂપાંતરણ થાય છે, અને એ જે કાર્યરૂપ જે છે તે છેલ્લે મરે પણ છે, અને એમાંથી પાછું બીજું થાય. એમ સમજો, કીડો હોય એ મરી જાય અને એની પછી વિસ્તા બને. હવે વિસ્તા બની તે વિસ્તા તો રહી ને એની અહીંયા, કાં એની પછી માટી બની, કે પછી એની તમે શું કહો કે રાખ બની, જે કંઈ હોય તે કંઈ ને કંઈ તો એનું રહે અહીંયા. સમજી ગયા? એટલે એના વિકારો જે છે નશ્વર દેવો છે તે. એટલે એ દેહ જે દેહ નશ્વર છે એ રીતે એમ કહે કે એને મૃત્યુ કહ્યું, બરાબર. પણ એ પણ ભગવાનનું શરીર છે. ભગવાનનું શરીર એટલે ભગવાન એમાં પણ રહેલા છે, એ પણ ભગવાનના નિયંત્રણમાં છે, બરાબર. મેં તમને શું કહ્યું? ભાગવત વાંચવાથી મને પર્સનલી બહુ ફાયદો થયો. મેં આગળ બહુ નાનો હતો ત્યારે થોડું ઘણું વાંચેલું હતું, દસમ સ્કંદ જ વાંચેલો હતો, એ પેલા એનો વાંચેલો હતો, સસ્તા સાહિત્યવાળાનો. પણ આ ભુજનું વાંચ્યું ને હમણાં થોડું સિરિયસલી વાંચ્યું તમારા લોકોની સામે, તો મને એક સૌથી મોટો ફાયદો એનાથી શું થયો કે એમાં ખબર પડી કે ભગવાનને તો કંઈ ફરક જ નહીં પડતો. સૌથી મોટી મને આ ફરક ખબર પડી, ભગવાનને કંઈ ફરક જ નહીં પડતો. એ તો હાલા જે એને મારવા આવે કે જે આમ તો એને પણ મારી નાખે છે, એના ઘરવાળો હોય તો એને પણ પતાવી નાખે છે, અને એના ઘરના માણસ મરતા હોય તો પણ એને કંઈ એવું નથી કે મરી ગયા, મરી જાય એમ. એટલે પેલા આપણે 25-30 વર્ષ પહેલાં પિક્ચર જોતા હતા ને, આમાં પેલો વિલન નહીં હોય એકદમ ખતરનાક ને બધા મરી જતા હોય ને એ બેઠો બેઠો જોયા કરે ને આમ, તો મને એવું લાગતું હતું કે આ વિલનને આ લોકોએ પોર્ટ્રેટ કેવી રીતે કર્યું હશે રાઇટરે. પછી મને થયું કે એણે કંઈક આવું વાંચ્યું હશે કે જેમાં કંઈ આવું સ્થિર પાત્ર એણે જોયું હશે, એટલે એ પ્રમાણે એને વિલનને પોર્ટ્રેટ કર્યો એમ, બરાબર. કારણ કે તમે જોયું તો પેલા યુદ્ધ જેટલા પણ કરે ભગવાન અને બલરામજી, તો એક જગ્યા પર ઊભા રહેલો હોય ને લોહીની નદીઓને નદીઓ વહેતી હોય, લોકોની જાંઘા કપાઈ ગયેલી હોય, માથા કપાઈ ગયેલા હોય, હાથ પગ કપાઈ ગયેલા હોય, રથ ઘોડા ઊંટ ને બધા મરેલા પડેલા હોય ને બધા આમ જતા હોય ને બંને ભાઈ જોયા કરતા હોય આમ કરતા. ત્યારે આપણે થાય કે આ બંને તો બહુ મોટા એક્ટર છે, ખતરનાક માણસો છે, બરાબર ને. ભાઈ પાછા કેવું આપણા બંનેનું કામ જ થઈ રહેલું છે, એટલે એ લોકો બધાને મારવા જ આવેલા, બધા ટનબંધીમાં મારે, બરાબર. એટલે ભગવાનને કંઈ ફરક પડતો નથી, મૃત્યુનું પણ શરીર એ ભગવાન જ છે એમ, એટલે એ ભગવાનનો સંકલ્પ એમ. એટલે તમે બધા રડિયા કરો કે મારો આ મરી ગયો ને પેલો મરી ગયો ને ફલાણું છે ને ઢીમકું છે ને, બાકી એને કંઈ ફેર પડતો નથી, બરાબર. એટલે પેલો દીવાર પિક્ચરનો ડાયલોગ બરાબર હતો, ખુશ તો આજ તુમ બહોત હોંગે, બરાબર. એ ખુશ જ છે જે કંઈ કરે તે, બરાબર. બચ્ચન સાહેબ કન્વિન્સ નહીં હતા એ ડાયલોગ બોલવા, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. ફિલ્મની વાત છે તો પણ તમને કહું છું, બચ્ચન સાહેબને હસવું આવી જતું હતું એ ડાયલોગ બોલતા, કે ભગવાન નવું કઈ રીતે કહી શકાય. તો ચોપડીએ એને એવું કહ્યું, ચોપડી એટલે તમે પાછા નહીં ઓળખતા હશો, ચોપડીને ઓળખો તમે? યશ ચોપડા, અમે એને ચોપડી કહીએ. એ કહી કે હું કહું ને બોલી દે બસ, પબ્લિકે જે કહેવું હશે તે ડિરેક્ટર તરીકે હું સહન કરી દેવા. પછી એ ભાઈએ સવારથી સાંજ સુધી કન્વિન્સ નહીં થયા, સાંજે પછી પેલાએ કહ્યું એટલે બોલી દીધો. પછી એ ભાઈ સ્પેશિયલ થિયેટરમાં જોવા ગયા કે લોકોનો રિસ્પોન્સ શું છે એની પર. તો એણે જ્યારે એ બોલતા હતા ને એ જોયું થિયેટરમાં અંધારામાં, તો લોકોને આમ એટલા ગંભીરતાથી જોતા જોયા, એને એમ કે લોકો હસશે કે લોકો ગુસ્સે થઈ જાય, તો લોકો એ ડાયલોગને એટલા ગંભીરતાથી જોતા હતા, બહાર નીકળીને એને ચોપડીને ફોન કર્યો, યુ આર રાઇટ એમ કે તમે સાચા હતા. એટલે ચોપડીએ મને લાગે કે ભાગવત સાંભળ્યું હશે. ચોપડીને નહીં ઓળખો ને ભાઈ તમે? હા, અમે ચોપડી કહીએ પાછા એને. ચોપડી એટલે ચોપડી, એ ચોપડી લઈને બેઠો હશે એમ, બરાબર. એટલે મને પણ ક્યારે લાગ્યું કે પેલા યુદ્ધો ભગવાન કરતા હતા ને દ્વારકાધીશ, બરાબર, ને પેલા બધા રાજાઓને મારતા હતા ને કચ્ચર ગાણ બોલાવતા હતા ને બેવ ભાઈ, ત્યારે મને લાગ્યું કે ના આ બે ભાઈ બી છે તો ખતરનાક ખરા, બરાબર છે, બંનેમાં પાવરફુલ માણસ છે, જે કરવા આવેલા એ કરીને જ રહી છે પાછા, બરાબર. એના છોકરાઓને મારી નાખે એટલું, એના ઘરના છોકરાઓને મારી નાખે એ બંને, એટલે કેવા. મેં કહું કે આ તો બહુ ખતરનાક માણસ છે બેવ. હવે એ તો બધી વાર્તા હોય, એવું કંઈ લખેલું નથી ઓરિજિનલ ભાગવતમાં, આમાં કંઈ લખેલું નથી. પણ આ તો એના છોકરાઓને મારી નાખીએ તો લખેલું છે કે ભાઈ જે છોકરાઓને જે યદુવંશીઓ છોકરા કે છોકરાના છોકરા જે એ બંનેને મારવા ગયા
એ બંનેએ કહ્યું કે આ તો બધા આપણે મારવા આવે, તે બધાને પણ મારી નાખ્યા, ઉચકીને અફારીને માર્યા. તમે કહું કે હા ભાઈ આની યાર એક વસ્તુ, એટલે આની જોડે પંગો નહીં લેવાય. એમાં નિલેશ બરાબર કહે છે કે જે તાકાતવાળો હોય એની જોડે પંગો નહીં લેવાય. આમાં નિલેશ વર્ષોથી કહે. આમાં શું છે એમ કે આ નિયમ બધે એવો જ છે, જે તાકાતવાળો હોય ને એની જોડે પંગો નહીં લેવાય. એનાથી તમારે ઝૂકીને ચાલો ને તો તમે વધારે જીવો, તમારી આયુષ્ય લાંબી થઈ જાય. બરાબર? તમે પંગો લેવા જાઓ તો તમારો ફોટો લાગી જાય. અમારા જૂના ફળિયામાં એક કહેવત હતી, જે ગામનો દાદા હોય ને એ જિંદગીમાં દાદા નહીં બને. સમજ પડે છે? જે ગામમાં દાદા કહેવાતો હોય ને, આ દાદા પેલો દાદા, એ જિંદગીમાં દાદા નહીં બને. એ પહેલાં એનો ફોટો લાગી ગયો હોય. ભલે અમુક વાત બધી બહુ ખતરનાક હોય. હવે આપણે ત્યારે વિચાર આવે કે આવું કેમ કહે છે, પણ હવે ઉંમર થાય એટલે આપણે ખબર પડી એટલે જે ગામના દાદા હોય તે જિંદગીમાં દાદા નહીં બને. એ પહેલાં લટકી જ ગયેલો એનો ફોટો. સમજી ગયા તમે? ચાલો, ઓકે. એટલે જેનું મૃત્યુ શરીર છે, હવે એ ભૂતોનો અંતરાત્મા, એ સર્વભૂતોનો અંતરાત્મા અપાપ છે. અને ભાઈ આને હસવું આવે છે, ગામમાં દાદા એ પર હસવું આવે ને. હકીકત છે કે નહીં એ વાત તમે જોજો. આપણે નાનપણથી જોતા આવીએ છીએ કે જો બોલો દાદા હોય ને, તમે જો બધા કેટલા બધા ગયા, બાલક ગયો ને દેવલો ગયો ને પેલા બધા કેટલા બધા હતા, કોઈ દાદા બન્યા જ નહીં. એ પહેલાં જ નીકળી ગયા બધા. બરાબર? ચાલો, અશોક વાઘાણી પેલો બહુ ખતરનાક માણસ હતો. એક ખૂન કેસમાં તો મારો એક મિત્ર હતો, તે સાક્ષી હતો, લાઈવ સાક્ષી. એમ એને મારતા જોઈ લો એ, અને કોર્ટમાં એ ગવાહી આપવા જતો હતો. અને અશોક વાઘાણીના માણસો એને ધમકી આપવા આવતા હતા, રીત સર કે ખસી જા નહીં તો તને ખસેડી નાખશું. પેલાની હિંમત કેવું પડે, પેલો તો પણ જતો હતો અને પેલાને સજા પણ કરાવેલી એણે. બરાબર? એટલે તો મેં તમને કહ્યું કે તમે લોકો નહીં રહી શકો, તમને જરા તકલીફ પડે, તમારે એરિયા છોડવો પડે. બરાબર? ચાલો, એટલે તેથી તસ્માદ્વા એતસ્માદ આત્મન, તે આ આત્મામાંથી ઇત્યાદિ વાક્યમાં અન્નમયનો પરમાત્મા જ શારીર એટલે આત્મા છે એમ સમજાય છે. સમજો, અન્નમય જે કહ્યું છે તે ભગવાનનું શરીર છે એમ કહ્યું છે, ભગવાન પોતે નથી. શારીર આત્મા એટલે શું? એ ભગવાનનું શરીર છે. પછી શું આવ્યું કે ભાઈ પ્રાણમય વિશે બોલવાનું શરૂ કરીને તસ્યેસ એવ શારીર આત્મા ય પૂર્વસ્ય એમ કહેલું છે. એનો અર્થ એ કે પૂર્વ કહેતા જે અન્નમય તેનો જે શારીર આત્મા છે, એટલે કે બીજા શ્રુતિ વાક્યોથી સિદ્ધ પરમ કારણભૂત જે પરમાત્મા, તે જે પ્રાણમયનો પણ શારીર આત્મા છે. એટલે અન્નમયથી માંડીને પ્રાણમય જે છે એનો પણ આત્મા કોણ છે? એ પરબ્રહ્મ પરમાત્મા જ છે. એ જ મનોમય અને વિજ્ઞાનમયનું પણ જાણી લેવું. એટલે એ પ્રમાણે મનોમય અને વિજ્ઞાનમય સુધી એ જ જાણી લેવું કે એ બધાનો આત્મા છે. બરાબર? ચલો, આનંદમયમાં હવે સમજો, અહીંયાથી આ મેઇન સમજવાનું છે. આવું કોઈ જગ્યા પર આ સમજાયું નથી, વચનામૃતમાં પણ નહીં સમજાયું, નોટ ઇવન ઇન ભૂમિકા કે આધ્યાત્મિક તત્વાખ્યાન બેમાંથી એકમાં છે, પણ આટલું ક્લિયર નથી. ચલો, આનંદમયમાં એટલે એસા એવા આજ એમ જકારનો પ્રયોગ કર્યો છે, તે એમ બતાવવાને કે એ આત્માનો એના પોતા સિવાય બીજો આત્મા નથી. તે સે રીતે એ આત્માનો પોતાના સિવાય બીજો કોઈ આત્મા નથી. બરાબર? એટલે મેં ही सबका मालिक हूँ, मेरे ऊपर कोई नहीं. સમજી ગયા? ભગવાન શું કહે છે? મેં ही सबका मालिक हूँ, मेरे ऊपर કોઈ નહીં. એટલે છેલ્લું જે કહ્યું આનંદમય, એ આનંદમય ભગવાન કોણ છે? પોતે જ છે. એનો અર્થ અહીંયા આનંદમયના આત્મા તરીકે કર્યો નથી, એ આ જ પોતે છે. એટલે શું કહ્યું? મેં ही सबका मालिक हूँ, मेरे ऊपर કોઈ નહીં. બરાબર? એટલે સાંભળો, આનંદમયમાં એ સએવ આજ એમ જકારનો પ્રયોગ કર્યો છે, તે એમ બતાવવાને કે એ આત્માનો એના પોતા સિવાય બીજો આત્મા નથી. તે સી રીતે? તે આ રીતે કે વિજ્ઞાનમયનો ઉપર કહેલી રીતે પરમાત્મા જ શારીર આત્મા છે એમ સમજાયું છે. આમ હોવાથી વિજ્ઞાનમયનો જે શારીર આત્મા છે એ જ આનંદમયનો પણ શારીર આત્મા છે એમ કહ્યું. એટલે આનંદમય જેનો પરમાત્મા ભાવ અભ્યાસ વારંવાર વચનથી જણાયેલો છે, એ પરમાત્માનો એ પોતે આનંદમય પરમાત્મા જ આત્મા છે એમ સમજાય છે. અને આ રીતે એ પરમાત્માથી ભિન્ન જે ચેતન અને અચેતન એટલે ચિત્ત અને અચિત પદાર્થ માત્ર એ એનું પરમાત્માનું શરીર છે. એટલે પોતે જ ઉપાધિ રહિત શારીર આત્મા છે. આ કારણથી જ પરબ્રહ્મ વિશે ચાલેલા આ શાસ્ત્રના વિદ્વાનો શારીરક કહે છે. માટે વિજ્ઞાનમય જીવથી જુદો આનંદમય પરમાત્મા છે.
શું કહ્યું કે ભાઈ એ આનંદમયમાં પણ એવું કહ્યું છે, પણ એ આનંદમયની ઉપર કોઈ નથી. એ આનંદમય પોતે જ છે, એટલે એ આત્માનો પોતે જ આત્મા છે. એટલે શું કહ્યું? મેં અહીં સબકા માલિક હું, મેરા માલિક કોઈ નહીં. આવું ભગવાન કહે છે અહીંયા આનંદમયમાં, કે એ આનંદમયનો આત્મા હું પોતે જ છું, એટલે મારો આત્મા કોઈ નથી એમ, એટલે હું બધાથી ઉપર છું. બરાબર? એટલે શું કહ્યું અહીંયા કે એ આનંદમય જે છે તે જળ અને ચેતન, જીવ અને માયા બંનેનું શરીર છે. એટલે શું કહ્યું? આ શાસ્ત્રના વિદ્વાનો શારીરક સૂત્ર કહે જ ને, વ્યાસસૂત્ર જે છે એને શારીરક સૂત્ર કહે છે. માટે વિજ્ઞાનમય જીવથી જ આનંદમય પરમાત્મા જુદો છે. એટલે વિજ્ઞાનમય સુધી એ ભગવાનનું સર્વના આત્મા તરીકે નિરૂપણ છે, અને આનંદમય તો એ પોતે જ છે. એટલે આનંદમય સર્વથી જુદો એવો ભગવાન છે, અને વિજ્ઞાનમય સુધી એ બધાનો એ આત્મા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ રે માધવમ કેશવમ કામદમ કારણમ